હેલો મિત્રો, સ્વાગત છે તમારું એજી કિચનમાં। આજે આપણે બનાવીશું ભરેલા મરચાં। મરચાં મેં લીધા છે 250 ગ્રામ ને બહુ મોટા બી નહીં ને બહુ નાના બી નહીં લઈશું, બધા એક સરખા જ લઈશું મરચાં। એનામાંથી આપણે કટ આપીને એના બિયા કાઢી લઈશું। આવી રીતે બધા મરચાંના આપણે બિયા કાઢી લઈશું। બિયા સરસ મજાથી કાઢી લઈશું આપણે એના મરચાંમાંથી। આવી રીતે બધા જ મરચાંના આપણે આવી રીતના બિયા નીકાળી લઈશું। સરસ મજાથી આ ભાખરી છે, પરોઠા છે, રોટલો છે, એની સાથે મજા આવી જાય ખાવાની। આવી રીતના બધા જ બિયા મરચાંમાંથી કાઢી લઈશું આપણે આવી રીતે। એના પછી આપણે મસાલો તૈયાર કરીશું। મસાલામાં લઈશું આપણે થોડું બેસન, અડધી વાટકી જેટલું, જે મેં થોડું શેકી નાખ્યું હતું। એના પછી 1 ચમચી અજમો આપણે એડ કરીશું। એમાં 1 ચમચી તલ લઈશું। તલને બી ચણાના લોટમાં આપણે નાખીશું। અને 3 ચમચી જેટલો સિંગનો પાવડર છે, જે મેં શેકીને ક્રશ કર્યો છે। આને સિંગનો પાવડર એડવાન્સમાં ક્રશ કરીને રાખીએ તો ફાયદો થાય, કંઈ બી રેસીપી હોય, આપણે કંઈ બી બનાવવું હોય તો। હવે આપણે એમાં એડ કરીશું 1 ચમચી હળદર, 1 ચમચી નાખીશું ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું। એના પછી આપણે નાખીશું 1.5 ચમચી જેટલું મીઠું, જે બધાને સ્વાદ અનુસાર। 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું એમાં, અને થોડી કોથમીર સમારેલી નાખીશું આપણે। એના પછી એડ કરીશું 1/2 ચમચી જેટલું તેલ। સરસ મજાથી તેલ ને બધો મસાલો આપણે મિક્સ કરી લઈશું। બધા મસાલા મિક્સ થાય, એનું થોડું પાણી છૂટું પડે એમાંથી, કોથમીર ને મીઠુંનું ને એનું, પછી એમાં થોડું એડ કરીશું પાણી। જેટલું જોઈતું હશે એટલું જ પાણી એડ કરીશું, કારણ કે આને કઠણ થોડો મસાલો કરવાનો છે, એટલે બહુ ઢીલો કરીશું તો મજા નહીં આવે। આવી રીતના મસાલો આપણે તૈયાર કરીશું। મસાલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં મરચાં ભરીશું। એક એક કરીને બધા મરચાં આપણે એમાં ભરી લઈશું મસાલામાં। બધા મરચાંને એક સમાન જ ભરવાના છે, કોઈમાં વધારે બી નહીં ને કોઈમાં ઓછો પણ નહીં। એવી રીતે આપણે બધા મરચાં ભરી લઈશું। આવી રીતના સરસ મજાથી બધા મરચાં ભરાઈ જાય આવી રીતે। એના પછી આપણે એક કઢાઈ લઈશું। કઢાઈ થોડી ગરમ થાય એના પછી આપણે 2 ચમચી તેલ નાખીશું। જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું એટલે મેં 1 ચમચી જેટલી રાઈ નાખી છે, 1 ચમચી જીરું ને થોડી હિંગ એડ કરી છે આપણે। એને થોડું મિક્સ કરી લઈશું તેલમાં। એના પછી આપણે એમાં મૂકીશું મરચાં, જે આપણે ભર્યા હતા એ। આવી રીતના બધા મરચાં આપણે મૂકતા રહીશું। જોઈ શકો છો બધા મરચાં મેં અંદર મૂકી દીધા છે, અને આપણે થોડા ઉપર નીચે કરીશું, એટલે થોડું મસાલો જે હિંગ ને એ છે બધા મરચાંમાં સરસ મજાથી મિક્સ થઈ જાય। ઉપર નીચે કરી લઈશું મરચાંને, બધા મરચાંને સરસ મજાથી। બધા મરચાં મિક્સ થઈ ગયા છે। એના પછી આપણે 2-3 મિનિટ થોડું ઢાંકીને ચડવા દઈશું, એટલે અંદરનો જે આપણો મસાલો છે એકદમ બફાઈ જાય મરચાંમાં। જોઈ શકો છો થોડા મરચાં શેકાઈ ગયા છે, પાછા એને પલટી લઈશું તો બંને બાજુ શેકી લેવાના છે એને। થોડા ગોલ્ડન બ્રાઉન થાય આવા ત્યાં સુધી ચડવા દઈશું, અને પછી એને નીકાળી લઈશું એક પ્લેટમાં સર્વ કરવા માટે। જોઈ શકો છો સરસ મજાના મરચાં તૈયાર થઈ ગયા છે। આપણે એમાં થોડી કોથમીર એડ કરીશું ડેકોરેશન માટે। થેન્ક યુ વોચિંગ માય વિડીયો।